નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. સમંતભદ્ર સ્વામી રચિત રત્નકરંડક શ્રાવકાચાર એનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રભાતચંદ્ર આચાર્ય ભગવંતની ટીકા છે. રત્નકરંડક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં આપણે 65મો શ્લોક શરૂ કર્યો છે, 65મી ગાથા શરૂ કરી છે. અહીંયા હિંસા આદિ 5 અવ્રતોમાં પાપોમાં પ્રસિદ્ધ થયેલાના નામ એમ કરી અને 5 અહીંયા કથા કહેવામાં આવી છે. તો એના નામ અહીંયા કયા છે, પછી એક બધાની કથા કહેવામાં આવી છે. અને એમાં ટીકાની અંદર એમ પછી કહ્યું કે ધનશ્રી શેઠાણીએ હિંસાને લીધે બહુ પ્રકારનું દુઃખ અનુભવ્યું. સત્ય ઘોષ પુરોહિતે અસત્યને લીધે અને તાપસે ચોરીના કારણે અને આ રક્ષક કોટવાળે બ્રહ્મમાં વૃત્તિના અભાવને લીધે એટલે કે કુશીલના લીધે અને લુબ્ધદત્ત સ્મશ્રુ નવનીતે પરિગ્રહની તૃષ્ણાને લીધે બહુ દુઃખ અનુભવ્યું. તેથી અવ્રત પાપ જનિત દુઃખ અનુભવવામાં આ પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓના નામ દ્રષ્ટાંત તરીકે કહેવા યોગ્ય છે. અને તે કોણ? તો એની આ બધાની એક કથા કહેવામાં આવી છે. એટલે એ કથાઓ એ આપણે વાંચનમાં લીધું હતું ને પછી કથા, પહેલી કથા ધનશ્રીની કથા છે. આપણે એક કથા લઈએ છીએ, બાકીની 4 કથા બધાને જાતે વાંચી લેવા માટે અનુમોદના છે. પહેલી કથા જે છે હિંસા માટે ધનશ્રીની એ લઈએ છીએ. એમાં કહે છે કે લલાટ દેશ માટે ભૃગુકચ્છ ભરૂચ નગરમાં લોકપાલ રાજા હતો અને ધનપાલ વણિક હતો. લોકપાલ રાજા હતો અને ધનપાલ વણિક હતો. એ ધનપાલ વણિકને ધનશ્રી નામની સ્ત્રી હતી, પત્ની હતી. ધનશ્રી જીવનો વધ કરવામાં જરા પણ અટકતી ન હતી. જીવનો વધ કરવામાં જરા પણ અટકતી નહીં. અને હિંસાનો કોઈ ડર જ નહોતો કે હિંસાને કારણે પાપ થાય એમ કોઈ ડર જ નહોતો. તેને સુંદરી નામની પુત્રી અને ગુણપાલ નામનો પુત્ર હતો. જ્યારે ધનશ્રીને પુત્ર ન હતો, આ ગુણપાલ ન હતો, થતો થયો ત્યારે તેણે કુંડલ નામના બાળકને પુત્ર બુદ્ધિથી ઉછેર્યો હતો. વખત જતા જ્યારે ધનપાલ મરી ગયો ત્યારે ધનશ્રી તે કુંડલની સાથે કુકર્મ કરવા લાગી. જેને ઉછેર્યો હતો એને સાથે કુકર્મ કરવા લાગી. અહીં ગુણપાલ એનો પુત્ર જ્યારે ગુણદોષ સમજતો થયો ત્યારે તેના વિશે શંકાશીલ બની ધનશ્રીએ કુંડલને કહ્યું. એટલે પેલો સમજતો થયો એટલે ધનશ્રીને શંકા પડી કે આ ભક્ત સમજી જશે, એટલે જેની સાથે કુકર્મ કરતી હતી કુંડલની સાથે તેને કહ્યું કે સવારે પશુધન ગોધન ચારવા માટે હું ગુણપાલ એનો પુત્ર છે, એને જંગલમાં મોકલીશ. ત્યાં તું તેની પાછળ પડીને મારજે, જેથી આપણે બે નિરંકુશ સ્વચ્છંદપણે રહી શકીએ. પોતાના પુત્રને મારવા માટે પેલાને કહે છે. પોતાની માતાને આવું બોલતી સાંભળી સુંદરી જે એની પુત્રી હતી એણે ગુણપાલ એના ભાઈને કહ્યું કે આજે રાત્રે ગોધન એકઠું કરીને સવારમાં તને જંગલમાં મોકલી માતા કુંડલના હાથે તને મરાવશે, કુંડલ પાસે તને મરાવશે, તું સાવધાન રહેજે. રાત્રિના છેલ્લા પહોરે ધનશ્રીએ ગુણપાલ એના પુત્રને કહ્યું કે હે પુત્ર, કુંડલના શરીરે ઠીક નથી, તેથી સવારે ગોધન લઈ ને આજે તું જા. તે ગોધન લઈ અને જંગલમાં ગયો અને લાકડાને વસ્ત્રથી ઢાંકી છુપાઈ ગયો. એટલે એક લાકડું હશે અને ઉપર એને એવું પોતાનું વસ્ત્ર ઢાંકી દીધું
કે જેથી પેલાને દૂરથી એમ લાગે કે આ છે ગુણપાલ છે એવું લાગે, છુપાઈ રહ્યું. હવે કુંડલ મારવા માટે આવે છે તો કે છે કે કુંડલે આવી અને આ ગુણપાલ છે એમ માની વસ્ત્રથી ઢાંકેલા કાષ્ટ લાકડા ઉપર ઘા કર્યો, અને એ વખતે પેલો ગુણપાલ આવી અને તેને તલવારથી મારી નાખ્યો. જ્યારે ગુણપાલ ઘેર આવ્યો, કુંડલને મારી નાખ્યો અને ઘેર આવ્યો ત્યારે ધનશ્રીએ પૂછ્યું, અરે કુંડલ ક્યાં છે? તો તેણે કહ્યું કે કુંડલની વાત તો તલવાર જાણે છે. પછી લોહીથી ખરડાયેલા બાહુને જોઈને તેણે ગુણપાલે જ તલવારથી કુંડલને માર્યો છે એમ માની તેને મારતી ધનશ્રીને જોઈ ધનશ્રી એને મારવા લાગી. સુંદરીએ તેને ધનશ્રીને સામેલાથી મારવા લાગી. તેનાથી કોલાહલ થતા કોટવાળોએ ધનશ્રીને પકડી અને રાજા પાસે લઈ ગયા, અને રાજાએ તેને કાન નાકના છેદન આદિ રૂપ, પહેલાના વખતમાં આવી શિક્ષા કરતા નાક કાન કાપી લેવામાં આવતા, એટલે રાજાએ તેને કાન નાકના છેદન આદિ રૂપ શિક્ષા કરાવી ગધેડા ઉપર બેસાડી, અને પછી તો તે કાળક્રમે મરી ગઈ, એટલે દુર્ગતિએ ગઈ. તો આ પ્રમાણે પ્રથમ હિંસા પાપની કથા કહેવામાં આવી. તો એ રીતે પછી બીજી 4 કથાઓ પણ છે. સત્ય ઘોષની અસત્યથી બહુ દુઃખ પામ્યો એની પણ એવી રીતે લાંબી કથા છે, પણ એ બધી કથાઓ આપણે નથી લેતા. એ કથાઓને જાતે વાંચી લેવા માટે ખાસ અનુમોદના છે બાકીની 4 કથાઓ, એટલે બહુ સહેલું છે, સમજાય એવું છે. એટલે એ 65મી ગાથા પછીથી જે કથાઓ કહેવામાં આવી એ કથાઓની પૂરી થયા પછીથી આપણે આગળ લઈએ છીએ. આ 5મી સમશ્રુ નવનીતની કથા જે છે, એટલે 5મી કથા પૂરી થશે. ત્યાર પછીથી અહીંયા કહે છે કે આ પ્રમાણે ઈચ્છા પરિમાણ રહિત 5મા અણુવ્રતની કથા છે, એટલે 5મી કથા પૂરી થઈ. ત્યાર પછીથી ભાવાર્થમાં કહે છે કે હિંસામાં ધનશ્રી શેઠ, અસત્યમાં ધનશ્રી શેઠ નથી પણ એ શેઠાણી, અસત્યમાં સત્યઘોષ, ચોરીમાં એક તપસ્વી, કુશીલમાં યમદંડ કોટવાળ અને પરિગ્રહમાં સ્મશ્રુ નવનીત દુગ્ધદત્ત વૈશ્ય એ વિશેષપણે પ્રસિદ્ધ થયા છે. પ્રસિદ્ધિ કરતા તો એમ કહેવાય કે તો કુસિદ્ધ થયા છે. કોઈ રૂડું આચરણ થતા સમ્યક ચારિત્ર થયું કહીએ છીએ. હવે કે છે આ મુક્તમાર્ગ પ્રકાશકમાંથી વાત લીધી, એટલે અડધેથી આખી વાત લીધી. કોઈ રૂડું આચરણ થતા સમ્યક ચારિત્ર થયું કહીએ છીએ. ત્યાં જેણે જૈન ધર્મ અંગીકાર કર્યો હોય અથવા કોઈ નાની મોટી પ્રતિજ્ઞા ગ્રહણ કરી હોય તેને શ્રાવક કહીએ છીએ. આવું વ્યવહારમાં જોવા મળે છે, આપણે બધાને શ્રાવક કહીએ છીએ, પણ ખરેખર વાસ્તવમાં શ્રાવક તો પંચમ ગુણસ્થાન વર્તી થતા જ થાય, એટલે જેને સમ્યક દર્શન હોય ને 5મું ગુણસ્થાન હોય ત્યારે શ્રાવક ખરેખર તો કહેવાય. પરંતુ આ કહ્યું એ રીતે પૂર્વવત ઉપચારથી તેને શ્રાવક કહેવામાં આવ્યા છે. એટલે આ જે કથાઓની અંદર પણ ક્યાંય એ રીતે વાત આવી હોય તો થોડું એ વિશે સમજી લેવું. વળી બીજી પણ વાત કરે છે કે આ જે કથાઓની અંદર કેટલીક વાર એવું પણ હોય છે કે પછીથી શ્રાવક વગેરે થતા હોય, એટલે કે છે કે જેને પાછળથી પંચમ ગુણસ્થાન પ્રાપ્ત કર્યું હોય તેને જ આ ઉપચાર લાગુ પડે છે. પાછળથી પંચમ ગુણસ્થાન લાગુ કર્યું હોય, પ્રગટ કર્યું હોય એને જ આ ઉપચાર લાગુ પડે છે કે એને પહેલા ધર્મ સાંભળ્યો, ધર્મની આરાધના કરી અને કંઈક વ્રત વગેરે કર્યા એટલે એને શ્રાવક કહી દીધો, પણ ખરેખર તો એ સાચા અર્થમાં પંચમ ગુણસ્થાન જ્યારે પ્રાપ્ત કરે છે એટલે એ અપેક્ષાથી પહેલેથી એને એ રીતે ઉપચારથી શ્રાવક કહેવામાં આવે. એ બીજાને તે લાગુ પડતો નથી. વ્રત સંબંધી જે દ્રષ્ટાંતો કથારૂપે આવ્યા છે તે બધા આ દ્રષ્ટિથી સમજવા, આ સ્પષ્ટતા કરવામાં આવી. આ દ્રષ્ટિકોણથી એ બધા સમજવા. હવે આ પછી જે આ 5 અણુવ્રત કયા તે 5 અને મધ્ય આદિ, એટલે કે મધ, મધ્ય એટલે દારૂ અને માંસ, એ 3
માંસ, મદ્ય એટલે દારૂ, અને મધ, એ 3 અને 5 અણુવ્રત. એમ એ 8 મૂળ ગુણ છે. એનો ત્યાગ એ 8 મૂળ ગુણ છે. એટલે 5 અણુવ્રત હોવા જોઈએ, અને મધ્ય આદિ, મધ, માંસ અને મધ ના ત્યાગ સહિત 8 મૂળ ગુણ છે એમ કે છે. અને એ શ્રાવકના 8 મૂળ ગુણ એ રીતે કહેવામાં આવે છે. બીજી રીતે ક્યાંક એવી રીતે પણ 8 મૂળ ગુણ કહેવામાં આવે છે કે આ 3 મમકાર કયા તે મધ્ય, માંસ અને મધ અને 5 ઉદંબર ફળ, એમ 8 નો ત્યાગ એને પણ કહેવામાં આવ્યું છે. પણ એમાં વિશેષ ફેર નથી. એ બધાનો ત્યાગ કરે ત્યારે એવા અણુવ્રત હોય જ છે એમ કરી અને એ વિવક્ષા ભેદ છે એમ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. તો અહીંયા આ રીતે જે લેવામાં આવ્યું છે, 5 અણુવ્રતની વાત કરી અને પછી એની સાથે મધ, મધ્ય અને માંસ એનો ત્યાગ. તો શ્રાવકના 8 મૂળ ગુણ તરીકે શ્લોક 66 ની અંદર એ વાત કરે છે. તો 66 નો શ્લોક આ રીતે છે: મધ્ય માસ મધુ ત્યાગૈ સહ અણુ વ્રત પંચકમ અષ્ટૌ મૂલ ગુણાના ઉર્ગૃહિણા શ્રમણોત્તમા. એના અન્વયાર્થમાં કહે છે કે શ્રમણોત્તમા, મુનિઓમાં શ્રમણોમાં ઉત્તમ એટલે શ્રમણોત્તમા. શ્રમણોમાં ઉત્તમ એટલે મુનિઓમાં ઉત્તમ. મુનિઓમાં ઉત્તમ તો ગણધર છે. મુનિઓમાં ઉત્તમ ગણધર આદિત્ય મધ્ય માસ મધુ ત્યાગઈ, મધ્ય એટલે દારૂ, માંસ અને મધુ એટલે મધ ના ત્યાગ, અને એના ત્યાગ સાથે 5 અણુવ્રતોને, અણુવ્રત પંચકમ અણુવ્રતોને ગૃહિણા અષ્ટૌ મૂળ ગુણાન આહુ, એટલે કે એ 5 અણુવ્રતોને, આ 3 ની સાથે 5 અણુવ્રતોને, અહિંસા અણુવ્રત, સત્ય અણુવ્રત, ઔચૌર્ય અણુવ્રત, બ્રહ્મચર્ય અણુવ્રત અને પરિગ્રહ પરિમાણ અણુવ્રતને ગૃહસ્થોના 8 મૂળ ગુણ કહે છે. ટીકામાં કહે છે કે ગૃહિણા અષ્ટૌ મૂળ ગુણાન આહ, ગૃહસ્થોના 8 મૂળ ગુણ કહે છે. તે શ્રમણોત્તમા, ઉત્તમ શ્રમણો જીનો કોને કહે છે? ઉત્તમ શ્રમણો જીનો જીનેશ્વર ભગવાન, અને ઉત્તમ શ્રમણ એટલે ગણધર આદિ એવા મહાન આચાર્ય વગેરે. આ 8 ગુણ શ્રાવકના જે કહે છે, તો શેને કહે છે? તો કહે છે કે અણુવ્રત પંચકમ, 5 અણુવ્રતોને કોની સાથે? તો કે આ મધ્ય, દારૂ, માંસ અને મધુ એટલે મધ, તેમના ત્યાગ સાથે એને શ્રાવકના 8 મૂળ ગુણ કહે છે. અર્થમાં કહે છે કે મધ્ય ત્યાગ એટલે દારૂનો ત્યાગ, માંસનો ત્યાગ અને મધનો ત્યાગ સહિત 4, ચોથું અહિંસા અણુવ્રત, 5મું સત્ય અણુવ્રત, 6થું ઔચૌર્ય અણુવ્રત, 7મું બ્રહ્મચર્ય અણુવ્રત ને 8મું પરિગ્રહ પરિમાણ અણુવ્રત એ શ્રાવકના 8 મૂળ ગુણ છે. 3 અને 5 એમ શ્રાવકના 8 મૂળ ગુણ કહેવામાં આવે છે. એના વિશેષમાં કહે છે કે 8 મૂળ ગુણ સંબંધી કેટલાક આચાર્યોની વિવક્ષામાં ભેદ છે, પણ તેમાં વિરોધ નથી. શ્રી સમંત ભદ્રાચાર્ય આ ગ્રંથમાં 66મા શ્લોકમાં 3 મકાર, મધ્ય, માંસ અને મધુ ના ત્યાગ સહિત અહિંસા આદિ 5 અણુવ્રતના પાલનને 8 મૂળ ગુણ કયા છે. અને આ બરાબર છે. બીજી જગ્યાએ છે એનામાં પણ એવો જ અર્થ થાય છે. એટલે વાત આગળ લખી છે કે શ્રી અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં ગાથા 61માં કહ્યું છે કે હિંસાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખનાર પુરુષે, સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખનાર પુરુષે પ્રથમ જ યત્નપૂર્વક મધ્ય, માંસ અને મધુ તથા 5 ઉદંબર ફળોનો ત્યાગ કરવો જોઈએ. વડના ટેટા અને એવા ઉદંબર ફળ હોય છે કે જેમાં આમનામ ફળમાં જે ત્રસ જેવો હોય છે, એટલે
એનો ત્યાગ કરવો જોઈએ. અને શ્લોક 42માં કહ્યું છે કે સમસ્ત હિંસા આદિ 5 પાપ કયા છે તે હિંસા જ છે. એટલે પાંચેય વ્રતની જે વાત કરવામાં આવી છે તો એ 5 અવ્રત હોય એટલે હિંસા જ છે. તેથી 3 પ્રકારના ત્યાગમાં અહિંસા આદિ 5 અણુવ્રતોનું પાલન પણ સ્વયં આવી જાય છે. એટલે આ રીતે સ્પષ્ટતા કરી છે કે એમાં એ આવી જાય છે. ચારિત્ર પાઉડમાં અષ્ટપાઉડમાં ચારિત્ર પાઉડની ગાથા 23 પુરુષ 95 ની હિન્દી ટીકામાં પંડિત જયચંદજી છાબડાએ લખ્યું છે કે 5 ઉદંબર ફળ અને મધ્ય માસ અને મધુ સહિત આ 8નો ત્યાગ કરવો તે 8 મૂળ ગુણ છે. અથવા કોઈ ગ્રંથમાં એમ કહ્યું છે કે જો 5 અણુવ્રત પાળે અને મધ્ય માસ અને મધુનો ત્યાગ કરે તો એવા 8 મૂળ ગુણ છે. આમાં વિરોધ નથી, વિવક્ષા ભેદ છે. 8 મૂળ ગુણની જયારે વાત આવે ત્યારે આપણે સામાન્ય રીતે 5 અણુવ્રત અને આ દારૂ, માંસ અને મધ એનો ત્યાગ એમ 8 મૂળ ગુણ કહેવામાં આવ્યા છે. 5 ઉદંબર ફળનો ત્યાગ એમાં હોય એમ સમજી લેવાનું, એ તો હોય જ. અને 3 મમકારનો ત્યાગ કરવામાં જે વસ્તુઓમાં સાક્ષાત રસ જીવ દેખે તે સર્વને ભક્ષણ કરે નહીં, તો આમાં તો અહિંસા અણુવ્રત આવ્યું. એટલે 5 ઉદંબર ફળનો ત્યાગ કર્યો એમાં અહિંસા અણુવ્રત આવી જાય છે. તો આ પ્રમાણે 8 મૂળ ગુણ સંબંધી આચાર્યના કથનોના ભાવમાં ફેર નથી એમ સમજવું. ભાવ તો એમનો એ જ છે, અહિંસાનો જ ભાવ કહેવામાં આવે છે. હવે એ 5 પ્રકારના અણુવ્રતોની વાત પૂરી થઈ અને એ પછી હવે એ 5 પ્રકારના અણુવ્રતોનું પ્રતિપાદન કરીને હવે 3 પ્રકારના ગુણવ્રતોનું પ્રતિપાદન કરે છે. તો આપણે ગુણવ્રતો નો સ્વાધ્યાય આવતી વખતે શરૂ કરીશું. અને એ પહેલા બધાને જે અણુવ્રતમાં હિંસા સિવાય બાકીના જે 4 અવ્રત જે છે એને માટેની જે કથાઓ છે તે જાતે વાંચી લેવા માટે અનુમોદના છે. તો એ રીતે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 66મી ગાથા સુધી.